વડોદરા જિલ્લા શિનોર તાલુકાના સાધળી ગામના એકતાનગર સોસાયટીમાં રહેતા ઉસ્માનભાઈ સાબિરખા રાઠોડ ઈદે મિલાદુન્નબી ઉજવણી કરવા માટે માંડવા ગામે ગયા હતા. મકાન બંધ હોવાનો લાભ લઈ તસ્કરોએ મકાનના દરવાજાના તાળા અને નકૂચા તોડી ઘરમાં પ્રવેશ કરી ચોરી કરી પલાયન થયા હતા. ઈદે મિલાદુન્નબીની ઉજવણી બાદ ઉસ્માનભાઈ સાધળી પોતાના ઘરે પરત ફર્યા ત્યારે મકાનના તાળા અને નકૂચા તોટેલી હાલતમાં જોવા મળતા ચોંકી ઉઠ્યા હતા. ઘરમાં પ્રવેશ કરી તપાસ કરતા સામાન વેરવિખેર જોવા મળ્યો હતો અને તિજોરી પણ તસ્કરોએ તોડી નાખી હતી. તિજોરીમાંથી આશરે ₹40,000 રોકડા, સોનાની બુટ્ટી. વંદે વડોદરા ન્યૂઝ. નમસ્કાર. મારું નામ લુકમાન સાબિરખા રાઠોડ. મેં મારા ઘરે ઈદ કરવા ગયો હતો ને મારા ઘરેથી મેં આજે આવીને જોયું તો મારા ઘરનો તાળો ખુલ્લો હતો ને ઘરમાં તિજોરીઓ વિખરેલી હતી. 40,000 રૂપિયા કેશ ને રકમો ચોરાઈ ગયેલી છે. તમે પોલીસને કે કોઈને જાણ કરી? હા સાહેબ, કરીને. પોલીસ આવી ગઈ ને? હા, આવી ગઈ.